દિલ્હીમાં ભાજપે સાવરણો ફેરવી દીધો છે। શરૂઆતના વલણમાં ભાજપ ખૂબ જ આગળ ચાલી રહ્યું છે। 42 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। ભાજપ મોટી જીત મેળવે તેવા સંકેત હાલમાં મળી રહ્યા છે। 27 વર્ષનો આ વનવાસ છે કે જે પૂર્ણ થવા તરફ જતો હોય તેવું હાલના આંકડાઓ જણાવી રહ્યા છે। ભાજપ સત્તા પર આવશે, દિલ્હીના સીએમ કોણ હશે, હવે તમામ મહત્વના મુદ્દાઓ હશે ચર્ચામાં, પરંતુ સૌથી મોટો મંથનનો મુદ્દો આવશે આમ આદમી પાર્ટી પાસે કે જેઓએ ગઢ ખોવાનો વારો આવ્યો છે। અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે દિલ્હીના જંગમાં જે એક્ઝિટ પોલના આંકડાઓ હતા તે સાચા પડ્યા છે। કેટલાક લોકોને એ આદત હતી કે એક્ઝિટ પોલના આંકડાને ખોટા ઠેરવવા અને જ્યારે એક્ઝિટ પોલના આંકડા આવતા તો તેના પર સવાલ ઊભા કરવા, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીએ પણ 10 થી 12 જેટલા એક્ઝિટ પોલનો સર્વે કર્યો, તેનો સરેરાશ આંકડો મેળવ્યો, જે પણ હતો 43 બેઠક ભાજપ માટે અને 25 જેટલી બેઠક અથવા તો 27 જેટલી બેઠક આમ આદમી પાર્ટી। હાલમાં એક પણ બેઠક ઉપર જીત સુનિશ્ચિત નથી થઈ, પરંતુ જેટલી પણ લીડ વાળી બેઠક છે એટલે કે જેટલી પણ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે તેમાં ભાજપ 44 બેઠક પર છે અને 26 બેઠક ઉપર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહ્યું છે। તો વિશાલભાઈ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ આ ચર્ચાને આગળ વધારીએ। મયંકભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસે પણ જઈશું। વિશાલભાઈ, સૌથી વધારે મહત્વની વાત છે જે તમે પણ પહેલા એક વખત ઉલ્લેખ કર્યો હતો અને અત્યારના પણ છે, ગઢ જતો રહ્યો, હવે કયું મોડેલ બતાવશો? 100% આની અંદર જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે દિલ્હીની અંદર ઇલેક્શન જીતી અને ઇલેક્શન જીત્યા પછી જે રીતે એમને વાયદા કર્યા હતા એ વાયદાની અંદર ક્યાંક એમણે સ્કૂલો પણ સારી બતાવી, જે રીતે મહોલ્લા ક્લિનિક હતા એ બેઝ ઉપર એ લોકો ચૂંટણી અત્યારે લડી રહ્યા હતા। એ જ મોડલ એ લોકો ગુજરાતની અંદર લાયા। દિલ્હીના મોડલ થકી એ લોકો ગુજરાતની અંદર એન્ટ્રી લીધી। ગુજરાતની અંદર જ્યારે આ લોકોએ જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતી ત્યારે અમુક સીટો જીતી હતી અને પંજાબની અંદર પણ જ્યારે દિલ્હી મોડલ રજૂ કરવામાં આવ્યું ત્યારે પંજાબની અંદર પણ સરકાર બની, પરંતુ જ્યારે દિલ્હીની અંદરથી ગઢ જશે તો પ્રજા જે છે એ ક્યાંક બીજા સ્ટેટની પ્રજા જે છે ફરીથી ક્યાંક એમની ઉપર વિશ્વાસ કરવો એ અત્યારે બહુ અઘરો બની જશે, કારણ કે બહુ જ પ્રચાર પ્રસાર ને પ્રચંડ પ્રચાર પ્રસારથી ગુજરાતની અંદર સીટો લાવી શક્યા હતા અને એ સીટો પછી અત્યારે હાલ જે દિલ્હીની અંદર છે અત્યારે દેખાઈ રહ્યું છે અને આપણે જે સ્પષ્ટ અત્યારે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાયદા કરતી હતી એ મુજબ બહુ આગળ ચાલી રહી છે। અને ભાજપ તરફથી મયંકભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે। મયંકભાઈ, આ એક ફિલ્મી ડાયલોગ, ખુશ તો બહોત હોંગે તુમ આજ, કારણ કે આપની પાસે જવાબદારી પણ હતી એ દિલ્હીની અને જે આંકડાઓ છે એ ખુશી માટે સ્વાભાવિક રીતે છે। નમસ્તે સિદ્ધાર્થભાઈ, આજે આપના માધ્યમથી હું દિલ્હીની પ્રજાનો અને દિલ્હીના લોકોએ અને દિલ્હી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે ચૂંટણી લડાઈ અને જે અત્યારે પરિણામો દેખાવી રહ્યા છે એના આધારે એવું કહી શકું કે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનું માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર બનવાની છે। એ માટે સૌને અભિનંદન આપું છું અને સૌનો આભાર પણ માનું છું કે જે પ્રકારે એમને આ દેશના યશસ્વી વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માનનીય મોદી સાહેબમાં જે વિશ્વાસ મૂક્યો છે ડબલ એન્જિન સરકારમાં, એ વિશ્વાસ જે પ્રકારે અન્ય રાજ્યોમાં પણ મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકારો પ્રજાના વાયદા સપના પૂર્ણ કરી રહી છે, એ જ પ્રકારે દિલ્હીમાં પણ પૂર્ણ કરશે અને દિલ્હીની પ્રજા આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સતત વિજયી બનાવશે। એ પ્રકારનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં બનશે, એ માટે સૌને હું અભિનંદન અને આભાર માનું। મયંકભાઈ, જવાબદારી દિલ્હીની હતી, 27 વર્ષનો એ વનવાસ હતો, આપ પણ ગ્રાઉન્ડ ઝીરો પર ગયા હતા, શું કારણો જોયા અથવા શું પરિબળો જોયા જેના કારણે પરિવર્તન થયું છે? પહેલા તો જે પ્રકારે કેજરીવાલજીએ પ્રજાને સપના બતાવી અને ત્યાં આગળ કઈ ગ્રાઉન્ડ ઉપર 0-0 કામ હતું એમનું, એમના જે વાયદાઓ હતા એ જૂઠા સાબિત થયા અને પ્રજા સાથે સતત એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત સુધી સતત ચોથી વખત માટે જયારે પ્રજા વચ્ચે ગયા ત્યારે પ્રજા એમને સમજી ગઈ હતી કે એમને જે વાયદાઓ કરેલા છે એ વાયદાઓ પૂર્ણ થયા નથી। ત્યાંની પ્રજા તેના શાસનથી ત્રસ્ત હતી। ત્યાં તમે ગંદી કચરો જુઓ, રસ્તાઓ જુઓ, પાણીની વ્યવસ્થા જુઓ, લાઇટ જુઓ, ત્યાં કેબલો જે પ્રકારે છૂટા વાતાવરણો છે એટલે સૌથી વધારે ત્યાં જે ઝૂંપડીઓ છે, ઝૂંપડીઓના લોકોને
કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં આપી અને ખોટા આર્થિક પ્રલોભનો આપી અને જે પ્રકારે ત્યાં લોકોને મૂર્ખ બનાવવાની જે પ્રજાને કોશિશ કેજરીવાલની સરકારે કરેલી, હું તો ત્યાં ઘણા સમયથી કામ કરતો હતો. ગ્રાઉન્ડ ઝીરો પર મેં ખૂબ કામ કર્યું છે પાર્ટીના આદેશથી, અને એના આધારે હું કહી શકું છું કે ત્યાંની પ્રજાએ પણ આ વખતે માન્ય મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટેનો નિર્ણય લઈ લીધો હતો. અને એના આધારે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કરીને ડબલ એન્જિનની સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે, અને આધારે આ પરિણામ આપણને મળી રહ્યું છે. મયંકભાઈ, એક મહત્વની વાત એ છે, કારણ કે અત્યારના હજી પરિણામ નથી આવ્યા. જે લીડ છે તે પ્રમાણે 44 બેઠક પર આપ એટલે કે ભાજપ જે છે તે આગળ ચાલી રહ્યું છે, અને આમ આદમી પાર્ટી 26 ઉપર આગળ ચાલી રહ્યા છે. કેટલો આંકડો નિશ્ચિત કરેલો છે જીત માટેનો કે ભાજપ આટલી બેઠકો જીતે છે દિલ્હીમાં? ભારતીય જનતા પાર્ટી 70 બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતરી હતી. ત્યાંની દિલ્હીની પ્રજાએ, તમામ સમાજના લોકોએ, તમામ ધર્મના લોકોએ દિલ્હીમાં બદલાવ માટે મતદાન કરેલું છે. મતગણતરી પૂરી થઈ ત્યારે મને વિશ્વાસ છે કે 50 કરતા પણ વધારે બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીના શાસન દિલ્હીમાં આવશે, અને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિન વાળી સરકાર બનશે. કારણ કે જે પ્રકારે પ્રજાએ ત્યાં ગરીબ સમાજના છેલ્લા માનવીથી લઈને દિલ્હીમાં રહેતા મોટા મોટા લોકોએ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને માટે મત આપ્યો છે, અને કેજરીવાલને હટાવવા કરતા મોદી સાહેબમાં વિશ્વાસ વધારે છે એ પ્રકારેનું મતદાન થયું છે. એટલે ત્યાંની પ્રજા અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ વિશ્વાસ રાખી અને મતદાન કરી રહી છે, એવું મારું ત્યાંનું ગ્રાઉન્ડ ઝીરોનું માનવું. મયંકભાઈ, આપની સાથે કદાચ આપ ભાજપના કાર્યકર્તા તરીકે ગયા હતા, આપ ત્યાં આગળ ગ્રાઉન્ડ ઝીરો પર હશે, કોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મળ્યા હશે. એક વખત એવું હતું કે દિલ્હી એટલે શીલા દીક્ષિતના નામથી જણાતું હતું, અત્યારના ખાતું પણ નથી ખોલ્યું. આપની તો ચલો વાત આપે કરી કે બની શકે કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા નેતાઓ અથવા તો તેમના કારણે આમ આદમી પાર્ટીની હાર, કોંગ્રેસની હાર કયા કારણોસર આપ જોઈ રહ્યા છો? કોંગ્રેસની શીલા દીક્ષિતજીની સરકાર ગયા પછી આમ આદમી પાર્ટીની જે પ્રકારે શાસન દિલ્હીમાં થયું, દિલ્હીના અંદર કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એ પોતે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કાર્યરત છે જ નહીં, અને જે પ્રકારે ત્યાં આગળ દિલ્હીની અંદર કોંગ્રેસની આખી વોટ બેંક જે પ્રકારે આમ આદમી પાર્ટીએ જે ચૂંટવી લીધી હતી, અને તેના કાર્યકર્તાઓ પણ ત્યાં હતાશમાં છે. ત્યાં આગળ કોંગ્રેસનું કોઈ નેતૃત્વ છે નહીં. કોંગ્રેસ એક પરિવારલક્ષી પાર્ટી છે, અને તેઓ એકબીજાની કાપી અને લીટી નાની કરવામાં માનવા વાળી પાર્ટી છે.